અમદાવાદ વિમાન દુર્ઘટનાના બીજા દિવસે એઆઈ એક્સપ્રેસની બેંકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ આવતા ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી, જેથી 190 પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા. એઆઈ એક્સપ્રેસ ઓપરેશન માટે બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. શુક્રવારે બેંકોક એરપોર્ટથી સાંજે 4:45 ટેકઓફ થવાની હતી. મુસાફરો ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા. જો કે ટેકઓફ પહેલાં ઇજનેરી ટીમે એન્જિનની તપાસ કરી તો થ્રસ્ટનો પ્રોબ્લેમ જણાયો હતો, જેથી તમામ પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા. ત્યારબાદ ઇજનેરોની ટીમે ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેકનિકલ ખામી સુધરી ન હતી, જેને કારણે 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. એરલાઇનના સૂત્રો અનુસાર ટેકઓફ પહેલાં ટેકનિકલ તપાસ થાય છે, જેમાં એન્જિનની થ્રસ્ટ સિસ્ટમમાં ખામી જણાઈ હતી. હાલમાં ટેકનિકલ ટીમ ખામી દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ફ્લાઇટ મોડી પડશે. એઆઈ એક્સપ્રેસની શારજાહ સુરત ફ્લાઇટ પણ મોડી પડી હતી, જેમાં 190 પેસેન્જરો હેરાન થયા હતા. આ ફ્લાઇટ સાંજે 4:45 શારજાહથી ટેકઓફ થનારી હતી. એઆઈ અને એઆઈ એક્સપ્રેસની તમામ ફ્લાઇટ ચેક કરીને ટેકઓફ થાય છે. And they've told us that we have to wait up for around 1 to 2 hours. But I don't think it will take 1 to 2 hours. I think it will take more than that. But let's hope for the best. So we are stuck in Bangkok for a while now. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.